મંત્ર શું હવે કરે બેટા? આને હું મારા કલ્પનાનો રોબોટ બનાવું છું. એવું કેવો બતાવ. આ જુઓ, આ છે આર્મી રોબોટ. આર્મી રોબોટ. હા, એ શું વર્ક કરે? આ એ વર્ક કરે જેમ કે આપણા જે સૈનિકો છે એ બોર્ડર પર લડવા જાય, વોર થાય, તો એમાં અમુક વખત કોઈક વીરગતિએ પામી જાય ને, આતંકવાદી વધારે થઈ જાય તો હા, સાચી વાત. આ રોબોટ એ ના થાય એના માટે છે. આ શું કામ કરે? આ જુઓ, આ રોબોટ છે, આના એક હાથમાં તલવાર ને એક હાથમાં પરશું, એક હાથમાં ધનુષ અને એક હાથમાં ગદા, એક હાથમાં બંદૂક, એક હાથમાં બોમ્બ અને એક હાથમાં કરંટવાળી ગન અને એક હાથમાં પાવરફુલ લેઝર. હા, તો એનું શું પછી કામ? એ શું કરશે રોબો? જેમ કે માન લો બોર્ડર પર 8-10 આતંકવાદીઓ થઈ ગયા, તો પછી જે આપણા સિપાહીઓ છે એમને પણ કાં તો એમનાથી ઉપર એટલે 11-12 કાં તો એમના જેટલું જ થવું પડે ને. હા, એટલા જવાનું જોઈએ. બરાબર. હા, તો આ એકલો રોબોટ જાય, આ એકલો રોબોટ, તો એ બધા મરી જાય. એ એકલો જ રોબોટ 7-8 જણાનું કામ કરે. હા, જેમ કે માન લો 7 કે 8 જવાનો ઘાયલ થનારા હોય કાં તો વીરગતિ પામનારા હોય, તો એ તો બચી જાય ને. અને જો રોબોટને કોઈ પણ નુકસાન થયું તો એના તો સ્પેર પાર્ટ ફરીથી પણ બદલીને એને ઠીક કરી શકી પહેલા જેવો. એ વાત સાચી હો. તો તને આવો આઈડિયા ક્યાંથી આવ્યો? મને આવો આઈડિયો આવ્યો ભગવાન વિષ્ણુમાંથી. વિષ્ણુ ભગવાનના હાથમાં પણ ગદા, પરશું, ધનુષ, તલવાર એ બધું છે ને, અને એમના બી બહુ જ બધા હાથ છે. તો મને આ પ્રેરણા ભગવાન વિષ્ણુમાંથી મળી છે. અને એ પહેલા આપણું રક્ષણ રાક્ષસોથી કરતા, તો હવે આ રોબોટ્સ આપણું રક્ષણ આતંકવાદીઓથી કરશે. એટલે એને કહેવાય મલ્ટીટાસ્કર રોબોટ. ઓકે, આ રોબોટની બીજી શું ખાસિયત છે? આ રોબોટની બીજી ખાસિયત એ છે કે આ જુઓ, વોટરપ્રૂફ હોય અને બુલેટ પ્રૂફ, મલ્ટીટાસ્કર, અને બંને એની આંખ ફૂટી જાય ને યુદ્ધમાં, તો એને એટલે સેન્સર લગાવ્યું છે. આ સેન્સરથી ઘણા દૂર કિલોમીટર સુધી દુશ્મન હોય ને તો એને સેન્સ કરીને એના પર એટેક કરી શકે. અચ્છા. અને મૈયા, હું બીજી ને આમાં ઈ ખાસિયત એડ કરીશ કે જુઓ, નોર્મલ રોબોટ તો એવા જ હોય ને વોરવાળા, આમ જાય ને લડે, નોર્મલ. પણ હું આમાં એક નવી ખાસિયત એડ કરીશ. જેમ કે યુદ્ધ ખતમ થવાનું હોય અને ત્યારે આ રોબોટની જરૂર પણ ખતમ થનારી હોય, ત્યારે એ પથ્થરનું રૂપ લઈ લે દુશ્મનોને છેતરવા. અચ્છા.